ધમકી મળી। બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી અપાઈ। ધમકી ભર્યો ઈમેલ મળતા જ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી। સફીન હસન સહિત અધિકારીઓ હાઈકોર્ટ પહોંચ્યા। અધિકારીઓએ કોર્ટ રૂમમાં તપાસ શરૂ કરી। રાજ્યની વડી અદાલત એટલે ગુજરાત હાઈકોર્ટ અને જ્યાં એક ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી મળી હતી। જો કે તે અફવા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ તે પહેલાં જ જે ધમકી ભર્યો મેલ મળવાના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે સમગ્ર કોર્ટ પરિસરને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે બાનમાં લીધી હતી અને સમગ્ર જે તમામ લોકોની જે અવરજવર થઈ રહી છે, તમામ જે પક્ષકારો અરજદારો જે કોર્ટમાં આવી રહ્યા છે તેમની તપાસ છે તે કરવામાં આવી હતી। આ સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ પણ અહીંયા સ્થળ ઉપર પહોંચી હતી। મહત્વનું છે કે આજે નવા જસ્ટિસનો શપથ સમારોહ યોજાયો હતો અને તે દરમિયાન આ પ્રકારે એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો। જો કે સમગ્ર બાબતને લઈને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। વારંવાર આ પ્રકારે એક બાદ એક ધમકીના મેલ મળ્યા છે। ઘણી વખત એરપોર્ટ ઉપર પણ આ પ્રકારના ધમકીના મેલ મળ્યા હતા, ત્યારે પણ પોલીસે બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી। જે બાદ હવે રાજ્યની વડી અદાલત ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પ્રકારે ધમકીનો મેલ મળ્યો હતો અને તેને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનું આજે અંતિમ દિવસ છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે સરકારી કચેરીઓમાં ભારે ભીડ ઉમટી। મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા। આગામી 22 જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને 25 જૂને ચૂંટણીનું પરિણામ આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે સરકારી કચેરીઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા।